એક મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આ પ્રચંડ જીત પીએમ મોદીએ જીતનો આભાર માન્યો છે પીએમ મોદીએ આ અવસરે ગુજરાતની જનતાનો આભાર માન્યો છે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યા હોવાની પણ પીએમએ આ અવસરે વાત કરી છે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ અખંડ બન્યો પીએમએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે ભાજપને પ્રચંડ જન સમર્થન માટે ગુજરાતની જનતાનો આભાર ભાજપને પ્રચંડ જનાદેશ માટે ગુજરાતની જનતાનો આભાર પીએમએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ ઉપર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આ પ્રચંડ જીત કે જે અંગે પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે અને કહ્યું છે સુશાસન પર જનતાએ ફરી એક વખત ભરોસો મૂક્યો છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આ ભવ્ય જીત પર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે પીએમએ કહ્યું છે કે ગુજરાતની જનતાએ ફરી એક વખત સુશાસનને મોકો આપ્યો છે સુશાસન પર ભરોસો મૂક્યો છે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો હોવાની પણ પીએમએ વાત કરી છે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ અખંડ બન્યો હોવાની પણ પીએમ દ્વારા વાત કરવામાં આવી છે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનાદેશ મળતાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે આ સંબંધ વધુ ગાઢ બન્યો હોવાની આ સંબંધ વધુ અખંડ બન્યો હોવાની પણ પીએમએ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી અને પોતાની લાગણી દર્શાવી છે ગુજરાતની જનતાનો આભાર માન્યો છે આ સાથે જનતાએ સુશાસન પર વધુ એક વખત પસંદગીનો કળશ ઢોળ્યો તેવી પણ પીએમએ વાત કરી છે તો પીએમ મોદીએ જનતાનો આભાર માનતી આ પોસ્ટ પણ હાલ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે પીએમ મોદીએ જનતાનો આભાર માન્યો છે આ સાથે ગુજરાત અને ભાજપને જે રીતે આ જનસમર્થન મળ્યું છે તેને લઈ અને પીએમએ આ અવસરે પોતે લાગણી વ્યક્ત કરી છે ભાજપને પ્રચંડ જન સમર્થન માટે ગુજરાતની જનતાનો આભાર પીએમએ માન્યો છે